ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 130 મીટર સુધી પહોંચી ચૂકી છે. તેની મહત્તમ સપાટી 138 મીટરની છે. તેનું કારણ તો ઉપરવાસમાં ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ત્યાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. આજે ગુજરાતના 79 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સૌથી વધારે વરસાદ 1.25 ઇંચ જેટલો પડ્યો છે, જ્યારે વડગામ, કાંકરેજ, મહેમદાવાદ, ખેડામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો આવો જાણીએ વિંડી અને આઈએમડીની મદદથી કે આવનારા સમયમાં હવામાનની સ્થિતિ શું રહેશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌ પ્રથમ આપણે વાત કરીએ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમની. તો આ એ જે ડેમ છે ને એ નર્મદા નદીના ઉપરવાસમાં આવેલા છે, બરાબર. અને હાલમાં તમે જો આજની તારીખમાં ત્યાં વરસાદ વરસી રહ્યો છે. હવે વિંડીની મદદથી જો કે હાલમાં આજે ક્યાં વરસાદ વરસી રહ્યો છે, તો અમદાવાદની આસપાસના વિસ્તારમાં તો આપણે જોયું કે વરસાદ વરસ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપરાંત મહેસાણામાં, આ સાથે જ થાનગઢની આજુબાજુ એટલે કે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસ્યો છે. કચ્છમાં પણ આજે ખાવડા બતાવે છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે. બરોડામાં છે, દાહોદ છે, પછી અહીંયા ગોધરાનો વિસ્તાર આવે છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત સુરતની આજુબાજુમાં પણ વરસાદ વરસ્યો છે. હવે જોઈએ કે આવનારા સમયમાં પરિસ્થિતિ કેમની રહેવાની છે. તો આવતીકાલની વાત કરીએ, સેટરડે, શનિવારે. તો શનિવારે જો વરસાદનું જોર થોડું ઘટશે અને એનું જોર પછી પાલનપુરની આસપાસના વિસ્તારમાં રહેશે અને સાથે સુરત અને વલસાડ એટલે દક્ષિણ ગુજરાતમાં બરાબર જોર રહેશે. અને આ બાજુ કચ્છમાં આ તમે જો ત્યાં હળવો વરસાદ પડી શકે છે, આ જે વિસ્તારો છે ત્યાં, બરાબર, શનિવારના દિવસે. પછી જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ આ તમે જુઓ તેમ તેમ ગુજરાતના મેક્સિમમ વિસ્તારોમાં આ થોડી ભારે વરસાદવાળી જે સિસ્ટમ છે એનો સંચાર થશે. અને પછી તમે જો ગુજરાતના મેક્સિમમ વિસ્તાર, આ તમે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતનો આ ભાગ હોય, અમદાવાદની આસપાસના વિસ્તારો, બરોડા હોય, ઇવન ભાવનગર, ઇવન સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં અને કચ્છના આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, ભારે વરસાદ. ને આ જે વિસ્તાર છે ઉના, જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં હળવો વરસાદ થઈ શકે છે શનિવારના દિવસે. આ પછી જુઓ અમદાવાદ, આ જો અમદાવાદ અને વડોદરામાં તો ભારે વરસાદની એક સિસ્ટમ છે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં એક ભારે વરસાદની સિસ્ટમ છે. સાથે જ પાલનપુરમાં અને ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ હશે શનિવારના દિવસે. પછી જો સિસ્ટમ ધીરે ધીરે તેની અસર ઘટતી જશે અને પછી આવશે રવિવાર. તો રવિવારે માત્ર પછી પાલનપુરની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. બાકી તો મહેસાણા છે, અમદાવાદ છે, આ રહ્યું બરોડા, આ રહ્યું સુરત, વલસાડ, સૌરાષ્ટ્ર, તટીય ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છમાં હળવો વરસાદ પડશે. એટલે બ્લુ કલરનું એ લોકો બતાવી રહ્યા છે વિંડીવાળા, બરાબર. આ રવિવારની સ્થિતિ જુઓ. હા, રવિવારે આ તમે હમણાં આપણે જોયું કે પાલનપુરની આસપાસ એટલે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરે ભારેથી અતિ ભારે વરસાદની એક સિસ્ટમ બની રહી છે. આ તમે જો મરૂન કલરની, ત્યાં વિસ્તારમાં રવિવારે જો ફરવા જવું હોય તો જોઈને જજો ભાઈ, ઉદયપુર કે ક્યાંય જવું હોય તો આ જો સિસ્ટમ ત્યાં જશે. બાકી ગુજરાતમાં તો હળવો વરસાદ જ રહેશે, બરાબર. હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. અને પછી તમે જો જેમ જેમ સોમવાર આવશે એમ એમ એ હળવા વરસાદના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ જશે. આ વિંડી કહી રહ્યું છે. માત્ર અમદાવાદની આસપાસ પડશે, સાથે પાલનપુરની આ બાજુ પડશે, અરવલ્લી બાજુ, આ બાજુ સુરત અને વલસાડમાં એક હળવો વરસાદ પડશે. અને આ જે તટીય ગુજરાત છે એટલે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, ત્યાં હળવો વરસાદ પડી શકે છે, બરાબર. આ છે સોમવારની સ્થિતિ. એટલે સોમવાર આવતા આવતા ગુજરાતમાં જે વરસાદનું જે દબાવ છે, જે વરસાદથી પ્રભાવિત ક્ષેત્રો છે એમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતા પ્રમાણે જોઈશું. એમણે આજથી એટલે કે 9 ઓગસ્ટ સુધીથી 13 ઓગસ્ટની ગુજરાતમાં જિલ્લા વાઇઝ આગાહી કરેલી છે કે કયા જિલ્લામાં ભારે વરસાદ, હળવો વરસાદ, મધ્યમ વરસાદ પડશે. શરૂઆત કરીએ આપણે બનાસકાંઠાથી. તો બનાસકાંઠામાં 9-10 ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 11-12-13 હળવાથી મધ્યમ ઝાપટાની એટલે કે વરસાદની આગાહી કરી છે. પેટર્ન પાટણ અને મહેસાણામાં થોડી અલગ છે. 9 થી 13 તારીખ સુધી માત્ર ને માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. સાબરકાંઠામાં 9 અને 10 તારીખે ભારે વરસાદની આગાહી છે, જ્યારે 11-12-13 હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ ગાંધીનગર, ગુજરાતની રાજધાની, ત્યાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ અરવલ્લીની, તો ત્યાં 9 અને 10 ભારે વરસાદની આગાહી છે, જ્યારે બાકીના 3 દિવસ 11-12-13 હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચરોતરમાં પણ એ જ પેટર્ન જોવા મળી રહી છે કે જે ઉત્તર ગુજરાતમાં હતી. ખેડામાં 5 દિવસ 9, 10, 11-12-13 હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ એવું છે, સાથે જ આણંદમાં પણ એવું છે. 9 થી 12 હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બરોડામાં પણ 9 તારીખથી લઈને 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને દાહોદમાં પણ એવું છે. એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી પેટર્નમાં એક સમરૂપતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં જ એવું છે કે આજે અને કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર માટે એક્સેપ્શન છે, હવામાન ખાતાએ બતાવ્યું છે. 9 અને 10 તારીખના રોજ માત્ર ભારે વરસાદ, બાકી 11-12-13 હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર અને નર્મદામાં 9 થી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં આપણે જેમ જોયું કે નર્મદા ડેમની જળ સપાટીમાં જબરજસ્ત વધારો થયો છે. તે નર્મદા ડેમની જળ સપાટીમાં, નર્મદા નદીની જળ સપાટીમાં એટલે વધારો થયો કે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે મધ્યપ્રદેશમાં. એટલે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભરૂચમાં પણ 9 થી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરતમાં આપણે જોયું, સુરતમાં વચ્ચે ખાડીપુર આવ્યું હતું તાપી નદીમાં, અને આ સુરત તો 2006માં તાપી નદીમાં ખૂબ ભયંકર પૂર જોયેલું છે. ત્યાં પણ 9 થી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગમાં, નવસારીમાં અને વલસાડમાં પણ એ જ પેટર્ન છે. સાથે તાપીમાં પણ 9 થી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે. દાદરા નગર હવેલી અને દમણમાં પણ એ જ પેટર્ન છે. એટલે આપણે જોયું કે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને છોડ દો, 2-3 જિલ્લા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંય પણ હવામાન ખાતાએ 9 થી 13 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ક્યાંય નથી કરી. હવે આપણે આવીએ સૌરાષ્ટ્ર, તો સુરેન્દ્રનગરમાં 5 દિવસ 9 થી 13 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજકોટમાં પણ એવું છે, જામનગરમાં અને પોરબંદરમાં. હમણાં તો જામનગરમાં આપણે જોયું કે ત્યાં નદીઓ ગાંડીતુર બની હતી જુલાઈના અંતમાં, અને એનડીઆરએફની ટીમો અને આર્મીની ટીમોએ બચાવ કામગીરી કરવી પડી હતી. સાથે જ પોરબંદરમાં પણ એવું છે. અને તમને એક ખાસ વાત સુરેન્દ્રનગરની કહું, તો સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં આ વખતે વરસાદની ટકાવારી, વરસાદ પડવાની જે ટકાવારી છે નોંધપાત્ર રીતે ઘટી છે. એટલે કદાચ હવામાન ખાતાની આ આગાહી જે છે આગામી 5 દિવસ માટે, એ ખેડૂતોની થોડી ચિંતા વધારી શકે છે. પોરબંદરમાં પણ એ જ પેટર્ન છે. 9, 10, 11, 12, 13 હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જૂનાગઢમાં પણ એવું છે, 9, 10, 11, 12, 13 હળવો વરસાદ. અમરેલીમાં પણ એવું જ છે, 5 દિવસ હળવો વરસાદ. ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ. એટલે તમે જો ક્યાંય પણ હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદનું ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ન આપણે કહેવાય કે રેડ એલર્ટ આપ્યું છે. માત્ર ઉત્તર ગુજરાતના 3-4 જિલ્લાઓને બાદ કરો ત્યાં જ એમણે યલો એલર્ટ આપ્યું છે. બાકી ક્યાંય પણ એમણે, સૌરાષ્ટ્રમાં પણ આગામી 5 દિવસ માટે એમણે કોઈ એલર્ટ આપ્યા નથી. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ 9, 10, 11, 12, 13 5 દિવસ હળવો વરસાદ રહેશે.
કોઈકને ફરવા જવું હોય તો જતા આવજો, કચ્છની સુંદરતા જોતા આવજો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાત કરીએ દીવની, હા દીવનું એવું છે, દીવમાં તમે દરિયો જો, બરાબર. તો 9, 10, 11, 12, 13 પાંચે 5 દિવસ ત્યાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ હતી આપણી આગાહી વિંડી અને હવામાન ખાતાની. હવે આગામી સમયમાં તમારે ત્યાં વરસાદ કેવો રહેશે અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. સાથે જ જો તમને વિડીયો ગમે તેને લાઈક કરો અને શેર કરો, બરાબર, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. નમસ્કાર.